ચૈતરભાઈને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા મળવા આવ્યા હતા કે કંઈ તમે તોડવાની વાત કરી રહ્યા છો? પણ આ હવે જેલવાસ કરાવીને તો આવો જ આરોપ મુકાય ને કે આ લોકો હવે નાની નાની વાતમાં જેલવાસ કરાવે છે. તો એ લોકોના બધા કૌભાંડો બહાર પડ્યા તો કૌભાંડો કરવાવાળા જેલમાંથી છૂટી ગયા શરતી જામીન પર, અને જેલના કૌભાંડો બહાર લાવવાવાળા અત્યારે જેલમાં છે. તો એના પરથી તો લોકોને ખબર પડે છે કે કોણ લોકો માટે કામ કરે છે ને કોણ કૌભાંડો કરીને છૂટી જાય છે. તે લોકો જોઈ છે બધું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અત્યારે હાલ તેમના પરિવાર દ્વારા પણ ઘણા બધા સવાલો પૂછવામાં આવી રહ્યા છે. પરંતુ ખાસ કરીને જ્યારથી તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી દરેક તેમના સમર્થકો હોય કે પછી આદિવાસી સમાજ હોય તે લોકોના મનમાં અનેક એવા સવાલો થઈ રહ્યા છે કે શું ખરેખર આ બધાની પાછળ ભારતીય જનતા પાર્ટીનું કોઈ કાવતરું છે? કેમ ચૈતર વસાવાની ફરિયાદ લેવામાં નહોતી આવી? કેમ હજી સુધી જે મીટિંગ થઈ હતી તેના સીસીટીવી બહાર નથી પાડવામાં આવ્યા? તે દરેક સવાલોની વચ્ચે જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગરે ચૈતર વસાવાના પત્ની છે વર્ષા વસાવા તેમની સાથે વાતચીત કરી હતી, તે જ સમયે તેમના દ્વારા આ દરેક વાતને લઈને સૌથી મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર વિષય, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું, તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આપણે જોયું હતું કે એક મીટિંગ હતી ને એ જ મીટિંગની અંદર ચૈતર વસાવા અને સંજય વસાવા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ લોકો વચ્ચે મારામારી થઈ હતી. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, તેમની ધરપકડ કરવામાં આવી હતી ને અંતે જ્યારે જામીનની વાત આવી હતી તો એ ચુકાદો પણ હવે ક્યાંક સોમવારે થવાનો છે તેવી પણ વિગતો સામે આવી હતી. પરંતુ ક્યાંક અત્યારે હાલ ઘણા બધા એવા સવાલો છે કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતાનું આ કોઈ કાવતરું છે? તેની સાથે કેમ હજી સુધી સીસીટીવી ફૂટેજ આપવામાં નથી આવ્યા? ચૈતર વસાવાની ફરિયાદ કેમ નહોતી લેવામાં આવી? આ જ દરેક સવાલોને લઈને સૌથી પહેલા તો તેમના પત્ની વર્ષા વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ. વર્ષાબેન, શું કહેશો? ચૈતરભાઈને હજી જેલમાં રહેવું પડશે? નમસ્કાર. હવે આજના કોર્ટના જજમેન્ટ પ્રમાણે બંને પક્ષોની દલીલો થઈ છે અને જજમેન્ટનો ચુકાદો સોમવારે આપવાના છે, એટલે હજુ 2 દિવસ જેલમાં રહેવું પડે એમ છે. પણ ત્યાં આગળ દલીલ કંઈક એવી કરવામાં આવી છે કે ચૈતર વસાવા ઉપર આ પહેલા પણ વનકર્મી ઉપર ફાયરિંગ કરવાનો કેસ છે, જૂના પણ ઘણા બધા કેસીસ છે. હવે જૂના કેસો પણ છે, પણ એમાં બધામાં નિર્દોષ છૂટી ગયા છે. એટલે અમને તો ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે, સોમવારે ચુકાદો આવી જશે. પણ જે આર્મ્સ એક્ટ છે, આર્મ્સ એક્ટમાં તો હજી એમના ઉપર કેસ પણ નથી ચાલ્યો અને એમને એ વખતે 90 દિવસ જેટલું જેલમાં પણ રહેવું પડ્યું હતું. હવે આ એક રીતનું રાજનીતિનું છે, એટલે ઉપરથી દબાણ કરવામાં આવે છે, એટલે દિવસો લંબાવવામાં આવે છે કે જેલમાં વધારે દિવસ રહેશે તો સારું. એવી રીતનો રાજકારણીય રીતે પ્રેશર કરવામાં આવે છે. વર્ષાબેન, તમને લાગે છે, કારણ કે જે રીતે પોલીસે આખી ઘટનાક્રમ ઘટી હતી એને લઈને શું કહેશો? હવે જે આ બધી જે એફઆઈઆર છે એમાં પોલીસ એક વાર્તા ઉપજાવીને આખી એફઆઈઆર લખી છે એમાં, કેમ કે જે બન્યું નથી તે પણ અંદર ઉમેરેલું છે. એટલે હવે આ એફઆઈઆર તો આમ જોવા જાય તો ખોટી છે, પણ આ હવે લોકોના અવાજ ઉઠાવે છે, એટલે આ જે ભાજપની સરકાર છે એમને પણ નથી ગમતું. અને આ જે પોલીસ છે એ ભાજપનું કામ કરે છે, એટલે અને એ લોકોએ પ્રમોશન લેવું છે કે અમે એક પ્રતિનિધિને પકડીશું તો અમને પ્રમોશન મળશે. એટલે એ માટે પણ આ જે પોલીસ તંત્રએ જે કર્યું છે ને એ બધું એના માટે જ કર્યું છે, પોતાના સ્વાર્થ માટે કર્યું છે. પણ આ પહેલા ઘણી બધી વખત એવા વિડીયો પણ સામે આવ્યા કે જેમાં ચૈતર વસાવાની ને પોલીસની બબાલ થતી હોય. હા, એ લોકોના પ્રશ્નો માટે જાય એટલે બબાલ તો થાય જ, કેમ કે પોલીસ રોકે જ. બધે જ જ્યાં આવેદન પત્ર આપવાનું હોય, રોડ રસ્તાના આંદોલન માટે જતા હોય, ગમે ત્યાં પણ હોય પોલીસે રોક્યા જ છે, કેમ કે પોલીસ જ આગળ નથી જવા દેતી. હવે લોકોના કામ માટે જ જાય છે ને, પણ રસ્તામાં જ પોલીસ અટકાવે છે, એટલે પોલીસ સાથે બોલવાનું તો થાય જ છે. ઘર્ષણ ઊભું પોલીસ સામેથી ઘર્ષણ ઊભું કરે છે, કેમ કે જતા અટકાવે છે. હવે પોલીસ અટકાવે એટલે ઘર્ષણ તો થવાનું જ છે, કેમ કે લોકોના પ્રશ્ન લઈને જાય છે, પોતાના માટે નથી જતા, લોકોના પ્રશ્ન લઈને જાય છે અને પોલીસ અટકાયત કરે છે, એટલે આ ખોટું છે.
એટલે પોલીસ એમનો અવાજ દબાવવા માંગે છે. ભાજપની દલાલી કરે છે એટલે એમનો અવાજ દબાવવા માંગે છે. અને આ એક રીતની રણનીતિ છે કે જ્યારે આ ઘટના ઘટી તો ધારાસભ્ય શ્રી પહેલા એફઆઈઆર લખાવવા માટે પોલીસ સ્ટેશને જાય છે, તો એમની એફઆઈઆર લેવામાં નથી આવતી. 2 કલાકથી એમને બેસાડી રાખવામાં આવે છે. પોલીસ બધું એમનું બંદોબસ્ત કરે છે. બધા નાકા ઉપર પોલીસ મૂકે છે, કોઈને આવવા દેવામાં નથી આવતા. પછી એટલે આ લોકો બધું અંદર બેસીને પ્રી પ્લાન કરે છે. પછી આ રીતના રાજપીપળા લઈ જવાનું થોડાક ટાઈમમાં તો એ લોકો ત્યાં રિફર કરી દે છે. અને એમાં પણ સીધા રસ્તે નથી લઈ જતા, બધા રસ્તાઓ બદલીને લઈ જાય છે. એટલે આ પોલીસ કિડનેપ કરતી હતી કે શું કરતી હતી અમને ખબર નથી. એટલે પોલીસ પર પણ અમે કહીએ છીએ પોલીસ આ કિડનેપ કરતી હતી. તમે અને શાકુંતલાબેન બંને ગયા ત્યારે તમને મળવા દીધા હતા? ના, જ્યારે અમને મેસેજ મળે છે કે પોલીસ સ્ટેશનથી બહાર નથી નીકળવા દેતા એટલે અમે ઘરેથી ગયા. પછી એક પત્નીને જાણવાની તો ઈચ્છા હોય ને કે આવું તે શું થયું હશે કે આટલી પોલીસ કોઈને મુલાકાત નથી કરવા દેતા. અમે તો ફેમિલી મેમ્બર છે, અમારે તો જાણવાની ઈચ્છા તો ખરી જ ને કે શું થયું હશે. પણ અમે જ્યાં અંદર જઈએ છીએ તો અમને ત્યાંથી જ રોકી દેવામાં આવે છે અને અમને બહાર ધકેલી મૂકવામાં આવે છે. અમને મુલાકાત નથી કરવા દેતા. અચ્છા, તમે ગયા ત્યારે પોલીસે ઘણા બધું તમારે ચાલીને પણ જવું પડ્યું હતું. પોલીસે પણ તમને રસ્તામાંથી ઉતારી દીધા હતા જ્યારે કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યારે? હા, હવે ડેડિયાપાડામાં અમે જ્યારે આવતા હતા કોર્ટમાં રજૂ કરવાના છે એમ કરીને તો પોલીસ અમે ડેડિયાપાડાથી નીકળીએ છીએ અને 3-4 કિલોમીટર પર તો અમને રોકી દે છે કે તમારે નથી જવાનું. હવે એક પત્ની પોતાના પતિ કોર્ટમાં હાજર થાય છે તો પત્ની ત્યાં હાજર હોય છે, તો પત્નીએ ત્યાં હાજર રહેવું જોઈએ, પણ આ પોલીસ અમને જવા જ નથી દેતી. રસ્તે જ રોકે છે કે ના, તમારે નથી જવાનું, તમે પાછા વળીને ઘરે જતા રહો. એટલે આ પોલીસ આ કેવું વર્તન કરે છે. હવે આ જગ્યા પર એમનું કોઈ ફેમિલી મેમ્બર હોય તો એમને કેવું લાગે? ત્યાંના આદિવાસી સમાજના લોકો શું કહી રહ્યા છે? આદિવાસી સમાજના લોકોમાં ખૂબ આક્રોશ છે. જે રીતે એક ધારાસભ્ય સાથે આ લોકોએ ગેરવર્તન કર્યું છે અને ધક્કા મારીને ગાડીમાં બેસાડી છે, એટલે અમારા આદિવાસીઓનું બધાનું અપમાન કર્યું છે. અને કેમ કે લોકોના પ્રશ્ન માટે જ લડે છે, અમારા ફેમિલી માટે નથી લડતા. એટલે લોકોમાં ભારે આક્રોશ છે કે તમે એક લોકપ્રતિનિધિને આવી રીતે કરો છો, એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ છે. તમને લાગે છે કે ચૈતરભાઈને સોમવારે જામીન મળી જશે કે હજી વધારે જેલમાં રહેવું પડશે? અમને ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે. કારણ કે જે રીતે આખું ચાલી રહ્યું છે, એટલે તમને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી આગળ ન વધે એના માટે થઈને આ બધું કરવામાં આવ્યું છે? હા, ચોક્કસ. આ એક રીતનું એવું છે કે આમ આદમી પાર્ટીને આ લોકો તોડવાનું કામ કરે છે. કેમ કે હવે ગોપાલભાઈની જીત પછી આ લોકોને એમ છે કે આમ આદમી પાર્ટી વધારે મજબૂત થાય છે, એટલે આપણે તોડવાનું કામ કરીએ. એટલે આ એક રીતનું તોડવાનું કામ ચાલે છે. અચ્છા, ચૈતરભાઈને કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા મળવા આવ્યા હતા કે કંઈ? તમે તોડવાની વાત કરી રહ્યા છો, પણ આ હવે જેલવાસ કરાવીને તો આવો જ આરોપ મુકાય ને કે આ લોકો હવે નાની વાતમાં જેલવાસ કરાવે છે. તો એ લોકોના બધા કૌભાંડો બહાર પડ્યા તો કૌભાંડો કરવાવાળા જેલમાંથી છૂટી ગયા શરતી જામીન પર, અને જેલના કૌભાંડો બહાર લાવવાવાળા અત્યારે જેલમાં છે. તો એના પરથી તો લોકોને ખબર પડે છે કે કોણ લોકો માટે કામ કરે છે ને કોણ કૌભાંડો કરીને છૂટી જાય છે. તે લોકો જોઈ છે બધું. કારણ કે મનસુખભાઈ તો એવું કીધું કે ચૈતર વસાવા જે રીતે વધારે પડતા ડાયા થતા હતા એટલે એમને જેલમાં જવું પડ્યું. હવે એક ધારાસભ્ય છે, જિલ્લા સંકલનની મીટિંગ હોય છે તો ધારાસભ્ય ત્યાં હાજર હતા, તો હવે બધાની વાત માનવી પડે કેમ કે લોકપ્રતિનિધિ છે. હવે ત્યાં વિરોધ પક્ષના નેતા ખાલી ધારાસભ્ય એટલા હતા, બીજા ભાજપના લોકો હતા. તો એ લોકોની મનમાની ચલાવે તે ના ચાલે ને, ધારાસભ્યનું પણ માનવું પડે કેમ કે લોકપ્રતિનિધિ છે. તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય ભલે ત્યાં હોય, પણ મોટા હોદ્દા પર ત્યાં ધારાસભ્ય હાજર હતા પોતે. પણ જે રીતે સંજય વસાવા કહી રહ્યા છે, અને સંજય વસાવા એવું કહે છે કે હું છોડીશ નહીં કારણ કે મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સંજયભાઈ પર સીસીટીવી ફૂટેજ હોય તો જાહેર કરે, કેમ કે જનતા જોવા માંગે છે કે કઈ રીતનું અંદર બધું થયું છે તે. એટલે સીસીટીવી ફૂટેજ હોય તો જાહેર કરે. સંજયભાઈને પણ કેમ છું કે સીસીટીવી ફૂટેજ હોય તો તમે જાહેર કરો. અને બીજી વાત રહી ચંપાબેન કે અભદ્ર શબ્દ બોલ્યા છે મને
ધારાસભ્યશ્રી એવું કહે છે. તો ચંપાબેનને પણ હું કેમ છું કે તમે મીડિયા સમક્ષ જવાબ આપો, જનતાને પણ જવાબ આપો. જનતા તમારો જવાબ સાંભળવા માટે રાહ જોઈ રહેલી છે. કેમ કે ધારાસભ્યને બદનામ કરવા માટે મહિલાઓને આગળ કરી છે. એટલે અમે એમની પાસેથી જવાબ માંગીએ છીએ. અને બીજું કે ચંપાબેન કેમ કંઈ નથી બોલતા, બીજી મહિલાઓ કેમ બોલે છે? ચંપાબેન ત્યાં મીટિંગમાં હાજર હતા તો ચંપાબેને બોલવું જોઈએ ને. બાજુમાં ઉભેલા બહેનો બોલે છે. અને જ્યારે એ લોકો રેલી કાઢે છે, નિવેદન આપવા જાય છે, ત્યાં પણ ચંપાબેન નથી કશું બોલતા, સંજયભાઈ નથી કશું બોલતા. ડેડિયાપાડાના સૌથી જાણીતા અને મોટા જે બુટલેગર છે તે બોલે છે. એ ત્યાં હાજર હતા, એમણે જોયું છે બધું. જે બેન ત્યાં હાજર હતા તે કશું નથી બોલતા અને બીજી બહેનો બોલે છે. એટલે ચંપાબેને અમને જવાબ આપવો પડશે, જનતાને પણ જવાબ આપવો પડશે અને મીડિયા સામે પણ જવાબ આપવો પડશે. કારણ કે જે રીતે આજે તમે કહી રહ્યા છો કે ચંપાબેને જવાબ આપવો પડશે, પણ પોલીસે જે એફઆઈઆર લખી છે એમાં તો બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે કે કાચનો ગ્લાસ મારવામાં આવ્યો અને હા તો કાચના ગ્લાસ મારીને હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સીસીટીવી ફૂટેજ પોલીસ બી બતાવે અમને. એફઆઈઆરમાં તો ગમે તે લખે. કોઈ કહે છે મોબાઈલ છૂટો માર્યો, કોઈ કહે છે ગ્લાસ છૂટો માર્યો. તો આમાં હવે કઈ વાર્તા છે? અમારે કયું માનવાનું? એ લોકો પાસે કઈ ફૂટેજ હશે તો જાહેર કરે. અને તમને લાગે છે એવિડન્સ ન હોય તો? કારણ કે ત્યાં આગળ બીજા પણ ઘણા બધા લોકો હતા, એટલે પોલીસે સ્ટેટમેન્ટ બી લીધા હશે. એ હવે હોય તો જાહેર કરે અમને કે શું સાચું છે ને શું ખોટું છે. જનતા તો જાણે છે બધું, કેમ કે આ રાજકારણીય ગેમ રમાઈ રહેલી છે. એટલે લોકપ્રતિનિધિને અંદર કર્યા છે તો લોકો જાણે છે, કેમ કે આખી ગુજરાતની જનતા અમારી સાથે છે. અને મનસુખભાઈ જે રીતે કહી રહ્યા છે કે ચૈતર વસાવા થોડા વધારે ડાયા થતા હતા, એટલા માટે એમને આ થયું છે. મનસુખભાઈ તો પોતાની જાતિના થઈને મનસુખભાઈ આવી રીતે કરે છે. કેમ કે હવે રાજકારણમાં એમનો જ હાથ હોય વધારે. હા, ભાજપ સરકારનો, એ લોકોની સરકાર એટલે પછી મનસુખભાઈ તો કંઈ બી બોલે, આપણે માની લેવાનું થોડું હોય. તમને લાગે છે કે ચૈતર વસાવા માટે સરળ હશે આ આવનારા? કારણ કે જે રીતે રાજનીતિ થઈ રહી છે અને હા જે રીતે ચૈતર વસાવા લડી રહ્યા છે, તો ચૈતર વસાવા માટે આસાન તો નહીં હોય રાજનીતિ. હવે લોકો સડકથી સદન સુધીના બધા મુદ્દા ઉઠાવે છે લોકો માટે, એટલે લોકોનું તો સમર્થન છે જ અમારી સાથે. પણ આ રાજકારણીય રીતે જે ગેમ રમાય છે એ ખૂબ ખોટું થાય છે. કેમ કે કોઈ લોકો માટે બોલતું નથી. અને જ્યારે કંઈ ચૈતરભાઈ બોલે છે તો એમને નાની નાની વાતોમાં ફસાવાનું કામ આ ભાજપની સરકાર કરે છે. હવે નહીં જાણે વાતમાં જેલવાસ કરાવ્યો છે. તો આ જનતા બધું જોઈ છે કે રાજકારણમાં કોણ ચાલે એવું છે, કોણ નહીં ચાલે એવું છે, એ બધું ખબર પડે છે. અને તમને લાગે છે કે આમ આદમી પાર્ટી, કારણ કે ત્યાં કોંગ્રેસના જે ધારાસભ્ય છે અનંત પટેલ, એ પણ સહકારમાં આવ્યા કે આદિવાસી સમાજના છે તો અમે પાર્ટી નહીં જોઈએ, અમે મદદ કરીશું. હા, અનંતભાઈને પણ અમે અભિનંદન આપીએ છીએ, કેમ કે અમને સમર્થન કરે છે કે સમાજ પહેલા પછી પાર્ટી. કેમ એટલે અનંતભાઈ અમારા સમર્થનમાં છે. અને જે રીતે કોર્ટમાં નહોતા જવા દીધા, વકીલોને પણ નહોતા જવા દીધા, એને લઈને ક્યાંક વકીલોમાં પણ ઘણી બધી જગ્યાએ ગુસ્સો જોવા મળ્યો છે. હવે આ અદાલત છે, વકીલોનું તો ઘર કહેવાય છે અદાલત. એટલે હવે આરોપીઓ માટે વકીલ જાય તો જ ખબર પડે ને કે કઈ રીતનું છે. એટલે વકીલોને રોકવામાં આવ્યા હતા, એ પણ ખૂબ ખોટું કર્યું છે. એ પણ પોલીસ તંત્રએ રોક્યા છે. પોલીસ તંત્રએ રોક્યા છે કે વકીલને કોર્ટમાં જવા દેવામાં આવતા નથી. એટલે પોલીસનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ. કેમ કે ઘણી જગ્યાએ અમને રોક્યા પોલીસે અમારી સાથે ખૂબ ઘર્ષણ કર્યું છે. અને જ્યારે કારણ કે અમે રાજપીપળા હતા ત્યાં પણ પોલીસે અમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું છે. એ તમે બધા વિડીયો પણ જોયા હશે. પોલીસ સાથે ખૂબ ઘર્ષણ થયું છે અમારું. અને તો આમાં હવે વધારે મોટો હાથ પોલીસનો જ છે. તમે હવે પોલીસની આ ભૂમિકાને લઈને કોર્ટમાં જશો કે પોલીસ કેમ આ પ્રકારે કરી રહી છે? હા, પોલીસ કેમ કે ભાજપની દલાલી કરે છે. એટલે એ તો અમારી પાસે પુરાવા છે બધા. આવતા દિવસોમાં અમે પણ એ લોકો પાસે બધા જવાબો માંગીશું.
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.